બાળ મિત્રો, આજની આપની વાર્તાનું નામ છે હાથીને શેરડી બહુ ભાવે. એક દિવસ હાથી શેરડીના ખેતરે પહોંચી ગયો. ખેતરનો માલિક ઘસઘસાટ સૂઈ ગયો હતો. હાથીએ પેટ ભરીને શેરડી ખાધી. હાથીએ હાથણી માટે શેરડીનો ભારો પોતાની પીઠ પર લીધો. દૂરથી શિયાળે હાથીને આવતો જોયો. તેની પાસેનો શેરડીનો ભારો જોઈ શિયાળને પણ શેરડી ખાવાનું મન થયું. થોડી વારમાં હાથી શિયાળ પાસે આવી ગયો. શિયાળે દયામણો અવાજ કાઢી કહ્યું, અરે ઓ હાથીભાઈ, તમે ખૂબ દયાળુ છો. મને થોડી મદદ કરશો? હાથી કહે, બોલ, તારે મારી શી મદદ જોઈએ છે? શિયાળ કહે, હું ખૂબ બીમાર છું. મને તમારી પીઠ પર બેસાડી આગળના રસ્તે ઉતારી દેજો. હાથી કહે, એમાં શી મોટી વાત છે? એક કરતાં બે ભલા, કહી શિયાળને પોતાની પીઠ પર બેસાડી દીધો. શિયાળ હાથી ઉપર બેસી શેરડી ખાવા લાગ્યો. શેરડીના ઠાસા ખાલી થતા ગયા તેમ શિયાળે રસ્તામાં આવતા ઝાડની ડાળીઓ કાપતો ગયો ને તેને શેરડીના સાથાની જગ્યાએ મૂકતો ગયો. શિયાળે ધરાઈને શેરડી ખાધી ને કેટલીય શેરડી બગાડી. શિયાળને તેના રહેઠાણ પાસે ઉતારી હાથી પોતાના ઘરે ગયો ને હાથણીને કહે, લે, તારા માટે શેરડીના ઠાસા લાવ્યો છું. કહી પોતાની પીઠ પરથી ભારો નીચે નાખ્યો. હાથણી કહે, આ શેરડી નહીં પણ બળતણ માટેના સાથીકડા છે. હાથી કહે, હું તો શેરડી લાવ્યો છું, પણ હા, આ પેલા લુચ્ચા શિયાળનું કામ છે. તે મને છેતરી ગયો છે. શિયાળને પાઠ ભણાવવા હાથીએ મધમાખીની રાણી પાસે જઈ બધી વાત કરી. મધમાખીની રાણીએ મધપૂડાઓની બધી માખીઓ એક મોટી થેલીમાં ભરી અને હાથીને આપતા રાણી બોલી, આ થેલી તમારી પીઠ પર મૂકજો, એટલે લાલચુ શિયાળ થેલી જોઈને લલચાશે. હાથીએ મધમાખીથી ભરેલી થેલી પીઠ પર મૂકી. તે શિયાળના રહેઠાણ પાસે પહોંચ્યો. શિયાળ હાથીને અને તેની પીઠ પરની થેલી જોઈને ખુશ થઈ ગયો. પહેલાની માફક જ તે ફરી હાથીની પીઠ પર જઈ બેઠો. તેને થયું થેલીમાં ગોળ હશે. શિયાળે થેલીને મોની દોરીએ ખોલી ખાવા માટે હાથ નાખ્યો. ઘણા લાંબા સમયથી અંદર પુરાયેલી મધમાખીઓ ફુવારાની જેમ થેલીમાંથી ઉડીને ડંખ દેવા લાગી. શિયાળે પીડાથી બૂમો પાડી, હાથીભાઈ, મને જલ્દી નીચે ઉતારો. મારી ભૂલ થઈ ગઈ. હવે ક્યારેય પણ ચોરી નહીં કરું. હાથી નીચે બેઠો એટલે શિયાળ પીઠ પરથી ઉતરી ગયો. હાથી કહે, ચાલ્યો જા અહીંથી, ક્યારેય પાછો આવીશ નહીં. હાથીએ મધમાખીઓનો આભાર માન્યો અને તે પોતાના ઘરે ગયો. આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.